નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 28મી મે અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓની રોજે રોજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। અમેરિકનો ગુજરાતીઓના લોહીથી હોળી રમી રહ્યા છે, ત્યારે આજે દરેક ગુજરાતીએ ટ્રમ્પને પૂછવા જેવા સવાલો અને કારણોની વિગતો તમારી સામે રજૂ કરવી છે। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં નશામાં ધૂત થઈને ગાડી ન ચલાવવા ગુજરાતીએ એક્સિડન્ટ કર્યું છે। પોતાની કાર લઈને નીકળેલો આ પાટીદાર યુવક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો, પરંતુ અકસ્માતના કારણે ઘણા બધા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ અકસ્માત કેવો હતો તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં પાટીદાર યુવકે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો। ટ્રાફિક સિગ્નલ પર પોલીસે તેની તપાસ શરૂ કરતા જ ઉશ્કેરાયેલા પાટીદાર યુવકે પોતાની પાસે રહેલી ગન પોલીસ અધિકારીના લમણે ધરી દીધી। પછી શું થયું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો દરેક ગુજરાતીને અમેરિકામાં ગૌરવ થાય તેવા સમાચાર સામે આવ્યા છે। એક મેડિકલનો અભ્યાસ કરતા યુવકે રમતના મેદાનમાં ઉતરીને ગુજરાત જ નહીં પણ ભારત સહિત અમેરિકાનું નામ રોશન કર્યું છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। લાખો રૂપિયાનું દેણું કરીને રાત દિવસ કાળી મજૂરી કરી જે દેશને તમે તમારું ઘર માન્યું, તે જ દેશની સડકો પર તમારા પોતાના લોહીની નદીઓ વહેવા લાગે અને પ્રશાસન મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે। મહેનતુ ગુજરાતીઓની એક પછી એક લાશો પડતી રહે, છતાં ટ્રમ્પ સરકાર કાનમાં આંગળા નાખીને કેમ બેસી છે? શું કોઈ ગુજરાતીના જીવની કિંમત અમેરિકન નાગરિક કરતા ઓછી છે? જો આ જ જગ્યાએ કોઈ શ્વેત અમેરિકન મર્યો હોત તો પણ શું ટ્રમ્પ પ્રશાસન આટલું લાચાર હોત? અમેરિકામાં વસતા પાટીદારો અને વેપારીઓ પર મંડરાતા આ ખૂની આતંક પાછળનું સસ્પેન્સ જાણીને તમારો આક્રોશ ફાટી નીકળશે, જે કાયદાના ચીથરા ઉડાડી દેશે। અત્યારે અમેરિકાની ધરતી પરથી જે હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારા અહેવાલો આવી રહ્યા છે, તેણે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં કાયદો અને સુરક્ષાના મોટા મોટા દાવાઓ પર બહુ જ મોટા સવાલો ઊભા કરી દીધા છે। પોતાના ઘરથી સુપર માર્કેટ કે મોટલ પર નોકરી ધંધા માટે જતા ગુજરાતીઓ હવે અમેરિકામાં સહેજ પણ સુરક્ષિત નથી રહ્યા, કારણ કે છેલ્લા માત્ર એક જ વર્ષની અંદર 8 જેટલા નિર્દોષ ગુજરાતીઓને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, જે ઘટનાઓએ ટ્રમ્પ પ્રશાસનની ઘોર બેદરકારી અને કાયદો વ્યવસ્થાની નાકામી જગ જાહેર કરી દીધી છે। તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની 45 વર્ષીય દીકરી મેઘનાબેન પટેલની અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં આવેલી એક સુપર માર્કેટની અંદર એક અજાણ્યા બુકાની ધારી માસ્ક વાળા નરાધમે જાહેરમાં ગોળી મારીને ક્રૂર હત્યા કરી દીધી। આ ભયાનક હત્યાકાંડના કારણે ગુજરાતના પટેલ સમાજ સહિત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી ડાયસ્પોરામાં ભારે દુઃખ સાથે ટ્રમ્પ સરકાર સામે પ્રચંડ આક્રોશની લહેર વ્યાપી ગઈ છે। મેઘનાબેન છેલ્લા 10 વર્ષથી તેમના પતિ ઉપેન્દ્ર પટેલ સાથે આ સ્ટોર પર પ્રાણ રેડીને કામ કરતા હતા। 23 મેના રોજ સવારે બનેલી આ ઘટનાના હચ મચાવી નાખનારા સીસીટીવી કેમેરા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે માસ્ક પહેરેલો એક ખૂની કાઉન્ટર ઉપર આવે છે અને થોડી વાતચીત કર્યા બાદ અચાનક જ અંધાધૂંધ ગોળીબાર કરીને લૂંટ ચલાવી પળવારમાં ફરાર થઈ જાય છે। આ કોઈ પહેલી ઘટના નથી દોસ્તો। ગત વર્ષ 2025માં પણ આવા જ અનેક લોહિયાળ કિસ્સાઓ સામે આવ્યા, જેમાં વર્જિનિયા અને સાઉથ કેરોલિના સહિતના વિવિધ અમેરિકન રાજ્યોમાં સ્ટોર અને મોટેલ પર લૂંટના હિંસક પ્રયાસો દરમિયાન અનેક નિર્દોષ ગુજરાતીઓના કરુણ મોત નિપજ્યા હતા। પ્રદીપ પટેલ અને તેમની માસૂમ દીકરી ઉર્મી, કિરણબેન પટેલ, પરેશ પટેલ જેવા અનેક દેશી નામો આજે આ ખૂની લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યા છે, જેઓ માત્ર લૂંટારુઓના શિકાર બન્યા છે, કારણ કે ત્યાં નાના વ્યવસાયોને ટાર્ગેટ કરવા બહુ જ આસાન બની ગયા છે। અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા આણંદના બોરસદના કિરણ પટેલની પણ
એક સ્ટોર ચલાવતી વખતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ સિવાય માત્ર 8 મહિના પહેલા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા આશરે 50 વર્ષીય રાકેશભાઈ ધીરુભાઈ પટેલની પણ આ જ રીતે ઘાતકી ગોળીબારમાં હત્યા કરી દેવાઈ. જોકે પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો, પણ છીનવાયેલી જિંદગી ક્યારેય પાછી આવી શકતી નથી. દોસ્તો, 1 વર્ષ પહેલા કલોલ તાલુકાના ડીંગુચા ગામની વતની પરેશ પટેલ નામના યુવકની પણ સ્ટોર પર હત્યા કરાઈ હતી. SAS ના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર અમેરિકામાં વસ્તી કરતા વધુ સિવિલિયન બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરી રહ્યા છે. ત્યાં દર 100 લોકો વચ્ચે 120 લોડેડ બંદૂકો ઉપલબ્ધ છે. દોસ્તો, જેના કારણે આ પાગલ અમેરિકનો રસ્તા પર લોહીની હોળીઓ રમે છે. છતાં ટ્રમ્પ સરકાર ગન કંટ્રોલ કે આપણી સુરક્ષા માટે કોઈ ઠોસ પગલાં કેમ નથી લેતી, તે સૌથી મોટો સવાલ છે. દોસ્તો, આ સવાલોનો લિસ્ટ બહુ લાંબુ છે. આ વિડીયો ટ્રમ્પ સુધી પહોંચાડો, દરેક ગુજરાતીને પહોંચાડો અને ટ્રમ્પને જવાબ આપો પડે એટલો વિડીયો શેર કરો કે ટ્રમ્પ પણ આપણા ગુજરાતીની સુરક્ષા માટે કંઈક વિશેષ પેકેજ જાહેર કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના ઇલિનોય સ્ટેટમાંથી આપણા ગુજરાતીઓ માટે એક અત્યંત ચોંકાવનારો અને આઘાતજનક સાથે ભારે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે ત્યાંની સ્થાનિક પોલીસ સહિત સમગ્ર ભારતીય સમાજને ભારે ચિંતામાં મૂકી દીધો છે. અમેરિકાના ઇલિનોય સ્ટેટમાં આવેલા માઉન્ટ પ્રોસ્પેક્ટ વિસ્તારમાં રહેતા એક 27 વર્ષીય ગુજરાતી યુવકે 23મી મેના શનિવારે મોડી રાત્રે નશાની હાલતમાં બેફામ વાહન ચલાવીને એક ભયાનક માર્ગ અકસ્માત સર્જ્યો હતો. આ રોડ દુર્ઘટના એટલી બધી ગંભીર અને પ્રચંડ હતી કે તેને કારણે નાઇલ્સ સિટીનો એક મુખ્ય અને વ્યસ્ત હાઈવે કલાકો સુધી સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો અને આસપાસના સેંકડો નિર્દોષ રહેવાસીઓએ કાળી રાત્રે કલાકો સુધી ભયાનક અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. નાઇલ્સ પોલીસ વિભાગના ડેપ્યુટી ચીફ ટોમ ફ્રાગાસીના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપી ગુજરાતી યુવકની સત્તાવાર ઓળખ મિથિલ કુમાર પટેલ તરીકે થઈ છે, જેની ઉંમર 27 વર્ષની છે અને તે માઉન્ટ પ્રોસ્પેક્ટના ફોરેસ્ટેવ કોવ સર્કલના 1700 બ્લોકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ બે જવાબદાર કૃત્ય બદલ તેની સામે ડ્રાઇવિંગ અંડર ધ ઇન્ફ્લુઅન્સ એટલે કે દારૂના નશામાં વાહન ચલાવવાના 2 કડક કાઉન્ટ, વાહનની અંદર ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવી અને ટ્રાફિકના નિયમો તોડીને ખોટી લેનનો ઉપયોગ કરવા બદલ સત્તાવાર રીતે ગુનો નોંધી કાયદેસરની આક્રવાહી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના સત્તાવાર રિપોર્ટ મુજબ આ આખી ઘટના શનિવારે રાત્રે આશરે 10:24 કલાકે સ્થાનિક સમય મુજબ બની હતી, જ્યારે આરોપી મિથિલ કુમાર પટેલ પોતાની લક્ઝરી સુબારુ આઉટબેક કાર લઈને મિલવોકી એવન્યુના 6800 બ્લોક પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. વ્હાઇટ ઈગલ સાઇટ નજીક પહોંચતા જ અતિશય નશામાં ચૂર હોવાના કારણે તેણે સ્પીડમાં જતી કાર પરનો પોતાનો સંપૂર્ણ કાબુ ગુમાવ્યો હતો અને અનિયંત્રિત બનેલી કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને ત્યાં બાજુમાં આવેલા કોમ એડ કંપનીના એક મોટા વીજ પોલ સાથે બહુ જ ભયાનક અવાજ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કાર પલટી ગઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે આખો મજબૂત લોખંડનો વીજ પોલ ઉખડીને રસ્તાની વચ્ચોવચ આડો પડી ગયો હતો, જેના કારણે હાઈવેની બધી જ લેન એક સાથે બ્લોક થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માત અને રસ્તા પર પડેલા વીજ પોલને કારણે આખા શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. સત્તાવાળાઓએ તાત્કાલિક કડક પગલાં લઈને રાત્રે 10:30 થી 11:53 વાગ્યા સુધી હાર્ટ્સ રોડ અને ડેવોન એવન્યુ વચ્ચેનો આખો મિલવોકી એવન્યુ બંને તરફથી તમામ વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. ત્યારબાદ ક્રેન વડે પોલ હટાવી 3 લેન ફરીથી ખોલવામાં આવી હતી, પરંતુ કોમેડ કંપનીની ટેકનિકલ ટીમે વીજ પોલના સમારકામ માટે નોર્થ બાઉન્ડ તરફથી 1 લેન લાંબા સમય સુધી બંધ રાખવી પડી હતી. નાઇલ્સ ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ
કાર બહુ જ ખરાબ રીતે પલટી ગઈ હોવા છતાં મિથિલ કુમાર પટેલ કોઈ મોટી શારીરિક ઈજા વિના ચમત્કારિક રીતે બચી ગયો હતો અને કોઈની મદદ વિના જાતે જ કારના કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. વીજ કંપનીના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ સિંગલ કાર અકસ્માતમાં પોલ તૂટવાના કારણે કોમેડ વીજ કંપનીના 462 જેટલા ઘરોનો પાવર સપ્લાય કાયમ માટે બંધ થઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. કંપનીના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું અને રાત્રે 11:15 વાગ્યા સુધીમાં 192 ગ્રાહકોની વીજળી પુનઃસ્થાપિત કરી દીધી હતી. જોકે બાકીના 269 ગ્રાહકોએ લાંબી રાહ જોવી પડી હતી. રવિવારે વહેલી સવારે 2:15 વાગે તેમના ઘરોમાં વીજ પુરવઠો સામાન્ય થઈ શક્યો હતો. આ કિસ્સો વિદેશમાં રહેતા પ્રવાસીઓ માટે બહુ મોટી લાલબત્તી સમાન છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ ગુજરાતમાં દારૂને હાથ પણ નથી અડાડતા, ત્યારે અમેરિકામાં જઈને આપણા યુવકો નશામાં બેફામ થાય તે કોઈ પણ રીતે યોગ્ય નથી. માટે દરેક યુવાનોને ગુજરાતીને આ વિડીયો શેર કરજો કે નશાથી દૂર રહો અને સુરક્ષિત રહો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ઇલિનોય સ્ટેટમાંથી એક અત્યંત ચોંકાવનારી અને આખા ગુજરાતી સમાજને હચમચાવી મૂકનારી સત્તાવાર ખબર સામે આવી છે, જેણે ત્યાંની કાનૂની એજન્સીઓમાં ભારે હોબાળો મચાવ્યો છે. અમેરિકાના હોફમેન એસ્ટેટ વિસ્તારમાં એક સામાન્ય ટ્રાફિક તપાસ દરમિયાન કાયદો હાથમાં લઈને પોલીસ અધિકારીઓ પર સીધી પિસ્તોલ તાકવાના અત્યંત ગંભીર આરોપસર 25 વર્ષના એક ગુજરાતી પાટીદાર યુવક ધ્રુવ પટેલની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. હોફમેન એસ્ટેટ્સ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ ધ્રુવ પટેલ સામે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, ફરજ પરના પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાના 2 કાઉન્ટ અને સરકારી ધરપકડનો હિંસક વિરોધ કરવાના 4 કાઉન્ટ હેઠળ કુક કાઉન્ટી સ્ટેટ એટર્ની ઓફિસ દ્વારા બહુ જ કડક અને ગંભીર કલમો મંજૂર કરવામાં આવી છે. સોમવારે કુક કાઉન્ટી એટર્ની ઓફિસ દ્વારા આ તમામ આકરી કલમો મંજૂર કરાયા બાદ ધ્રુવ પટેલને રોલિંગ મેડોવ્સની અદાલતમાં રજૂ કરવાની કાનૂની પ્રક્રિયા બહુ ઝડપથી હાથ ધરવામાં આવી છે. પોલીસના સત્તાવાર રિપોર્ટ મુજબ આખી હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી ઘટના 14 મેના રોજ સાંજે આશરે 6:41 વાગ્યે સ્થાનિક સમય અનુસાર રિવર બર્ચ ડ્રાઈવના 5700 બ્લોકમાં બની હતી, જે હાઈવે પર નિયમિત પેટ્રોલિંગ કરી રહેલા એક સજાગ પોલીસ અધિકારીએ કાયદેસરના રજીસ્ટ્રેશન એટલે કે મોટરસાયકલ પર નંબર પ્લેટ વિના જઈ રહેલા આ ગુજરાતી યુવક ધ્રુવ પટેલને અટકાવ્યો હતો. પોલીસે જ્યારે તેને રોકવાનો ઈશારો કર્યો ત્યારે ધ્રુવ પટેલે પોતાની બાઇકને નજીકમાં જ એક ઘરના ખાનગી ડ્રાઈવ વેમાં ઊભી રાખી દીધી. ટ્રાફિક તપાસ દરમિયાન ઓફિસરોને રેકોર્ડ ચેક કરતા ખબર પડી કે ધ્રુવ પટેલ સસ્પેન્ડેડ લાયસન્સ સાથે ગેરકાયદેસર રીતે મોટરસાયકલ ચલાવી રહ્યો હતો. જ્યારે કાયદેસરની પ્રક્રિયા અને નિયમ મુજબ ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ ધ્રુવ પટેલને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અચાનક ભારે ઉશ્કેરાઈ ગયો અને કાયદાનો ડર રાખ્યા વગર તેણે પોતાના સ્વેટરમાં છુપાવેલી ખાનગી હેન્ડગન એટલે કે પિસ્તોલ બહાર કાઢીને સીધી જ પોલીસ ઓફિસરોના લમણે તાકવાનો ભયંકર પ્રયત્ન કર્યો હતો. જોકે અમેરિકન પોલીસ અધિકારીઓએ અત્યંત ચપળતા વાપરીને ધ્રુવ પટેલ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો અને તેને ફાયરિંગ કરવાની સહેજ પણ તક આપી નહોતી. આ દરમિયાન વાયરલેસ પર મેસેજ મળતા જ વધારાની પોલીસ ટીમ પણ ઘટના સ્થળે ધસી આવી હતી અને તમામ ઓફિસરોએ સાથે મળીને ધ્રુવ પટેલને સંપૂર્ણપણે નિશસ્ત્ર કરી તેની અટકાયત કરી લીધી હતી. આ ભયાનક ઝપાઝપી દરમિયાન પોલીસ અધિકારીઓને મામૂલી શારીરિક ઈજાઓ પહોંચી હતી, જ્યારે ધ્રુવ પટેલને કોઈ ઈજા થઈ નહોતી, પરંતુ ધરપકડ બાદ નિયમ અનુસાર તબીબી તપાસ માટે તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાની સાથે એક અન્ય ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે હજુ હમણાં જ 23 મેએ ઇલિનોયમાં અન્ય એક ગુજરાતી યુવકે નશામાં ધૂત હાલતમાં બેફામ કાર ચલાવી મિલવોકી એવન્યુના 6800 બ્લોકમાં એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેણે પોતાની કાર સીધી એક
ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાવી દીધી હતી, જેના કારણે આસપાસના 400 થી વધુ ઘરોમાં ભારે અંધારપટ છવાઈ ગયો હતો અને કલાકો સુધી ટ્રાફિક માટે રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ બંને કિસ્સાઓ વિદેશમાં રહેતા આપણા લોકો માટે આંખો ખોલનારા છે. દોસ્તો, આપણા ગુજરાતી યુવાનો બેફામ બનીને મન ફાવે તેવું વર્તન અમેરિકામાં કરે છે, જેના કારણે આખા ગુજરાતી સમાજે નીચા જોણું થઈ રહ્યું છે. માટે તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને કહેજો કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. રમત જગતની દુનિયામાંથી અને ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે એક અત્યંત ગૌરવશાળી અને કાળજું હરખાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે, જે સાબિત કરે છે કે જો દિલમાં કંઈક કરી છૂટવાનું પેશન હોય તો દુનિયાનો કોઈ પણ મુશ્કેલ રસ્તો તમને રોકી શકતો નથી. આગામી દિવસોમાં યોજાનારી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠાથી ભરેલી ગોલ્ફ ટુર્નામેન્ટ યુએસ ઓપનની અંદર એક બહુ જ અનોખો નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે આંતરરાષ્ટ્રીય મેદાન પર એક ગરવી ગુજરાતી પરિવારનો 34 વર્ષીય જાબાજ ગોલ્ફર માનવ શાહ પણ દુનિયાના દિગ્ગજો સામે રમતો જોવા મળશે. માનવ શાહની આ આખી જિંદગીની પ્રથમ સૌથી મોટી વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ હશે, પરંતુ આ ભવ્ય સ્ટેજ સુધી પહોંચવા માટેની તેની કાનૂની અને વ્યક્તિગત જર્ની સહેજ પણ આસાન કે ગુલાબની સેજ જેવી નથી રહી. માનવ શાહ એક એવા પરંપરાગત અને પ્રતિષ્ઠિત ગુજરાતી પરિવારમાં જન્મ્યો છે, જે પરિવારમાં મોટા ભાગના તમામ નજીકના સભ્યો મોટા ડોક્ટર્સ છે અને સ્વાભાવિક રીતે તેનો આખો પરિવાર દિલથી એવું જ ઈચ્છતો હતો કે માનવ પણ ભણી ગણીને એક મોટો ડોક્ટર બને અને ખાનદાનનું નામ રોશન કરે. કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ વિસ્તારમાં જન્મેલા અને ત્યાં જ ઉછરેલા માનવ શાહે શરૂઆતમાં પોતાના માતા પિતાની ઈચ્છા અને લાગણીને માન આપીને મેડિકલ લાઇનનો બહુ જ અઘરો અભ્યાસ શરૂ પણ કરી દીધો હતો. પરંતુ એટલું જ નહીં, માનવ શાહે અમેરિકાની અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રી મેડ પ્રોગ્રામની અંદર બહુ જ સારા માર્ક્સ સાથે એડમિશન પણ મેળવી લીધું હતું. પરંતુ કહેવાય છે ને કે કુદરતે જેના નસીબમાં જે લખ્યું હોય તે જ થાય છે. મેડિકલ કોલેજમાં ગયાના ટૂંક સમયમાં જ માનવને અંદરથી એવો અહેસાસ થઈ ગયો કે તેનું ભવિષ્ય હોસ્પિટલના બંધ રૂમ કે મેડિકલ લેબોરેટરીના રસાયણોની વચ્ચે નથી, પરંતુ ખુલ્લા આકાશ નીચે આવેલા લીલાછમ વિશાળ ગોલ્ફ કોર્સના મેદાન પર છે. જ્યારે કોલેજના અન્ય તમામ વિદ્યાર્થીઓ મોડી રાત સુધી લાઇબ્રેરીઓમાં મોટા મોટા થોથા એટલે કે પુસ્તકો ફેરવતા અને પરીક્ષાના ટેન્શન સાથે સમય વિતાવતા, ત્યારે આ પાગલ ગુજરાતી યુવાન કલાકો સુધી એકલો ગોલ્ફ કોર્સ પર પરસેવો પાડતો. પોતાના અદ્ભુત પેશન અને આત્માના અવાજને ઓળખીને તેણે એક દિવસ મેડિકલનો આખો અભ્યાસ અધ વચ્ચે જ છોડી દીધો અને પોતાનો સંપૂર્ણ સમય ગોલ્ફ રમતને આપવાનો એક અત્યંત જોખમી અને મુશ્કેલ નિર્ણય લીધો, જે નિર્ણય તેની જિંદગીમાં લાંબા ગાળાની આર્થિક અનિશ્ચિતતા, સામાજિક મહેનત અને ભયાનક સંઘર્ષને લઈને આવ્યો હતો. સામાન્ય રીતે વિશ્વ કક્ષાના મોટા મોટા ગોલ્ફરો ખાસ અને મોંઘી પ્રાઇવેટ એકેડમીઓમાં લાખો ડોલર ખર્ચીને પ્રોફેશનલ ટ્રેનિંગ લેતા હોય, જ્યારે આપણી આ ગુજરાતી સિંહે પોતાની અદ્ભુત કુશળતા સામાન્ય પબ્લિક અને સરકારી ગોલ્ફ કોર્સ પર રમીને જાતે જ વિકસાવી હતી, જે ખુદ એવું મક્કમતાથી માને છે કે આ સામાન્ય મેદાનો પરના રોજિંદા સંઘર્ષ અને મુશ્કેલીઓએ જ તેમને માનસિક રીતે બહુ મજબૂત બનાવ્યો છે અને રમતમાં કંઈક નવું કરવા માટે સર્જનાત્મક પ્રેરણા આપી છે. માનવ શાહની દાયકાઓ જૂની આ કાળી મજૂરી અને અતૂટ મહેનત અંતે રંગ લાવી, જ્યારે તેણે ડલાસમાં યોજાયેલી અત્યંત આકરી 36 હોલના ફાઇનલ ક્વોલિફાઈંગ રાઉન્ડની અંદર 5 અંડર પારનો એક શાનદાર અને ઐતિહાસિક સ્કોર નોંધાવ્યો. આ ધમાકેદાર પ્રદર્શનની સાથે જ તેણે શિનેકોક હિલ્સ ખાતે યોજાનારી પ્રખ્યાત યુએસ ઓપનની મુખ્ય ટુર્નામેન્ટમાં સત્તાવાર રીતે રમવા માટેની કિંમતી ટિકિટ મેળવી લીધી હતી. દોસ્તો, અમેરિકાની ધરતી પર જન્મેલો અને ત્યાં જ મોટો થયો હોવા છતાં માનવ શાહના સંસ્કાર અને તેના મૂળ હંમેશા આપણા ભારત, ગુજરાત
સાથે બહુ જ મજબૂતાઈથી જોડાયેલા રહ્યા છે. ગુજરાત અને મુંબઈમાં તેમના પૂર્વજોનું અસલી ઘર આવેલું હોવાથી તે દર વર્ષે પોતાના પરિવાર સાથે વતનની માટીને વંદન કરવા માટે ચોક્કસ ગુજરાત ભારત આવે છે. તાજેતરમાં જ તેણે એશિયન ટૂર અને ભારતની સત્તાવાર ગોલ્ફ પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો હતો, જેનાથી તે પોતાની ભવ્ય સંસ્કૃતિની વધુ નજીક આવ્યો છે. માનવના જણાવ્યા અનુસાર ભારત પ્રવાસ દરમિયાન અન્ય ભારતીય ગોલ્ફરો સાથે દેશીય અંદાજમાં વાતચીત કરવાથી અને માતૃભાષા હિન્દી ગુજરાતી બોલવાથી તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો હતો અને આ સાંસ્કૃતિક જોડાણથી જ તેને રમતના સર્વોચ્ચ શિખર પર પહોંચવાની અસલી તાકાત મળી છે. હવે જ્યારે તે યુએસ ઓપનની તનતોડ તૈયારીઓ કરી રહ્યો છે, ત્યારે તેનું સાફ માનવું છે કે આવી મોટી અને વૈશ્વિક ટુર્નામેન્ટમાં માત્ર તમારી સ્કિલ્સ કે ટેકનિક કામ નથી આવતી, પરંતુ તમારું માનસિક મનોબળ સૌથી મોટો તફાવત ઊભો કરે છે. શારીરિક અને ભાવનાત્મક કસોટી કરતી આ કપરી સ્પર્ધામાં માનવનું એકમાત્ર લક્ષ્ય પોતાની માનસિક સ્થિતિને એકદમ મજબૂત અને શાંત રાખવાનું છે, જેથી તે વિજય મેળવી શકે. દોસ્તો, માનવની માનસિક સ્થિતિ એકદમ મજબૂત અને શાંત રહે તેવી તમે પ્રાર્થના કરજો. આ વિડીયો દરેક ગુજરાતીને શેર કરજો, જેથી દરેક ગુજરાતી માનવની આ સિદ્ધિને બિરદાવી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.